શું મિત્રો તમે પણ ગણપતિને મિસ કરો છો? કારણ કે આ વખતે ઘણી જગ્યાએ બધી જગ્યાએ ગણપતિ બેસ્ટમાં બેસ્ટ હતા, ડેકોરેશન પણ ખૂબ સરસ થયેલું હતું. તો આ વિડીયો લેટ મૂકવાનું કારણ પણ એ છે કે તમે ગણપતિને મિસ કરતા. તો આ વિડીયો સંપૂર્ણ જોજો અને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો સૌથી પહેલા આપણે વાત કરીએ મોરારીમાં જનતા પ્લોટ નંબર 1. ત્યાં ખૂબ જ સરસ ડેકોરેશન હતું અને ગણપતિ પણ સુપર હતા. અને ત્યાં જે થીમ હતી, જોરદાર થીમ હતી. જે આ વખતે જે છોકરી પર જે ડોક્ટર પર નર્સ પર રેપ થયું હતું તેના પર થીમ હતી અને તે છોકરાને પાસે આપવામાં આવે છે એના પર થીમ હતી. તો સરસ મજાની થીમ હતી અને સુંદર આકર્ષણનું કેન્દ્ર બની હતી. ને હવે આપણે વાત કરીએ ગાજકડા બજાર. અને ગાજકડા બજારની અંદર ખૂબ જ દર વખતે મોટી લાઈન થાય છે, કારણ કે ત્યાં જે લાડુ બનાવવામાં છે, જે જોરદાર લાડુ હોય છે, અને ત્યાં અગરબત્તી પણ જોરદાર મોટી અગરબત્તી પણ બનાવવામાં આવે છે. અને દર વખતે સુપર ગણપતિ હોય છે અને તે લાઈન પણ જોરદાર હોય છે. તો આ છે ગાજકડા બજારના ગણપતિ ને ત્યાં આપણે દર્શન કરીએ. ચાલો આપણે અંદર પહોંચી ગયા છીએ અને આપણે ગણપતિના દર્શન કરી લઈએ. અને જ્યાં પ્રસાદનું કેવું આયોજન કરવામાં આવે છે, દર વખતે સુંદર આયોજન કરવામાં આવે છે અને બધા લોકોને પ્રસાદ આપવામાં આવે છે. અને પ્રસાદ પણ સુંદર હોય છે અને સુપર પ્રસાદ હોય છે. તો જો મિત્ર, આ છે પ્રસાદ અને દર વખતે અહીંયા ખૂબ જ મોટી લાઈન થયેલી હોય છે. તો ચાલો દોસ્તો, આપણે પ્રસાદી લઈ લીધી છે ને હવે આપણે આગળ વધીએ. તમને હસ્તી થોડીક રોવા મળી, કારણ કે એને થોડુંક એના મમ્મી ખીજાણા હતા અને આપણે થોડાક આગળ નીકળી ગયા છીએ. તો મિત્રો, હવે આપણે વાત કરીએ, આગળ પહોંચે છીએ અને આગળ જઈને આપણે જે ગણપતિ જોવાના છે એ ગણપતિની વાત કરીએ તો યજ્ઞ પણ આટા મારે છે, આમથી આમ જોવે છે. હવે પહોંચી ગયા આપણે ખારના જાપે. ત્યાં પણ સુંદર ડેકોરેશન છે અને ત્યાંની થીમ પણ જોરદાર છે, કારણ કે આ વખતે ત્યાં ત્યાં મણિકર્ણિકા ઘાટનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં હોળી પણ સરસ મજાની હતી અને હોળીમાં બધા બેસીને ખૂબ બધા એન્જોય કરે. કાશી વિશ્વનાથ ગણપતિ મંદિર છે અને ખારના જાપે ખૂબ જ સરસ ગણપતિ હતા અને ખૂબ જ મસ્ત મોટી લાઈન હતી અને પ્રસાદનું વિતરણ પણ હતું. આટલા બધા માણસો જોઈને અમે વિચાર કરી લીધો કે આજે આપણે ગણપતિનું જે ડેકોરેશન જોવા જવું નથી અને તરત ને તરત અમે રિટર્ન આવી ગયા. છતાં પણ અમે યજ્ઞને હોળીમાં બેસાડ્યો અને હોળીમાં ખૂબ જ એન્જોય કર્યું. માત્ર 10 રૂપિયાની ટિકિટ હતી. 10 રૂપિયામાં અમને 5 વખત જે હોળી અંદર ફેરવવામાં આવ્યા. તે ખૂબ જ સરસ મજાનું આયોજન અને ખૂબ જ સુંદર મજાનું ડેકોરેશન હતું. અને ત્યાં જે શમશાન ઘાટ હતો તે જોરદાર શમશાન ઘાટ હતો. તે ખૂબ જ સરસ અને આકર્ષણનું કેન્દ્ર હતું. અને ત્યાં ટ્રાફિક એટલી બધી હતી એટલે અમારે થોડુંક રિટર્ન આવી જવું પડ્યું. પણ ત્યાં એટલા બધી પબ્લિક હતું, એટલું બધું સરસ મજાનું આયોજન હતું કે આ વખતે માનો મહેરામણ એટલું બધું ઉમટી પડ્યું કે તેની કોઈ વાત કોઈ સીમા જ ન હતી. અને લોકો ઘણા બધા હેરાન પરેશાન પણ થયા હતા, પણ સુંદર મજાનું આયોજન હતું. અમે થોડા રિટર્ન આવી ગયા, અમે અંદર ના ગયા અને અમે પાછા અમારી ગાડી પર બેસી ગયા અને અમે ગાડી ઉપર બેસીને અમે જતા રહ્યા. સાંખલી વાવ પણ ખૂબ જ જોરદાર આયોજન થયેલું હતું. ત્યાં પણ પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. બુંદીની પ્રસાદી હતી અને ગણપતિ પણ સુંદર અને જોરદાર ગણપતિ હતા. અને ત્યાં જે થીમ હતી એટલી જોરદાર થીમ હતી કે સુંદર મજાની થીમ હતી. ત્યાં વછરાજ દાદાનું જે ધડ હતું, જે ધડ કપાયેલું હતું, એના વિશે થીમ બનાવેલી હતી. તે થીમ પણ જોરદાર હતી અને ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર હતી. ત્યાં ખૂબ ઓછા લોકો જતા હોય છે, પણ ખરેખર ત્યાં જોવા જેવું હતું. માટે તમે જે લોકો ગયા હોય તે એના માટે ખૂબ જ જે લોકો ગયા છે તેના માટે ખૂબ જ લાભ અને ખૂબ જ સુંદર મજાનું ડેકોરેશન હતું અને જેના માટે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર પણ હતું. અને આ એના ગણપતિ છે, તે ગણપતિ પણ જોરદાર ગણપતિ ઊંચી મૂર્તિ પણ હતી. અને ત્યાં જે કેદારનાથ જે શંકર ભગવાનનું જે રુદ્ર સ્વરૂપ હતું તે જોરદાર રુદ્ર સ્વરૂપ હતું. અને જ્યાં જે મઢી જે બાવા બેઠા હોય છે તે પણ એનું રુદ્ર સ્વરૂપ હતું. અને જ્યાં લોકો જે ખાખી બાવા કહે છે આપણે, એ પણ સુંદર મજાના સરસ રીતે આયોજન કરવામાં આવ્યું હતું અને જોરદાર આયોજન હતું. ત્યાં તમે જોવો એટલે તમને એકદમ તમારે આબેહૂબ તમારી સામે જે મહાદેવ ઉભા હોય એવું તમને ફીલ થતું હોય છે જો તમે ત્યાં ગયા હોય. નસીબદાર છો. તો ત્યાંથી અમે જતા રહ્યા છીએ મોટી શાક માર્કેટમાં છે. મોટી શાક માર્કેટમાં સુંદર ગણપતિ હતા અને ત્યાં નીચે જે ગ્લાસની અંદર જે પાણી નાખીને કલરના પાણી નાખીને અંદર દીવા કરવામાં આવ્યા હતા. તે દીવા પણ ખૂબ જોરદાર હતા. ત્યાં હસ્તી અમે ઉપર ચડીને દર્શન કરવા હતા. ત્યાંથી અમે જતા રહ્યા. ત્યાંથી અમે પછી આવી ગયા વાસીદ્રા પણ સુંદર મજાના ગણપતિ ડેકોરેશન પણ ખૂબ જ જોરદાર ડેકોરેશન હતું. અને ગણપતિ પણ એકદમ તમે આબે મૂર્તિ જોઈ લો. અને ત્યાં પણ ખૂબ જ સરસ મજાના ગણપતિ હતા અને ત્યાંથી ખૂબ જ અમને ગણપતિ જોવાની મજા આવી. જો તમે પણ ત્યાં ગયા હોય તો તમારા માટે પણ તમે નસીબદાર ગણાવશો. ત્યાંથી અમે આવી ગયા ડાયરેક્ટ કુંભારવાડામાં અમે આવ્યા અને ત્યાં જોઈશું શિવ ગ્રુપમાં પણ આ વખતે ખૂબ જ સરસ મજાની મૂર્તિ હતી અને મૂર્તિ બનાવવામાં આવી છે. અને એની ઉપરથી જે ગણપતિની મૂર્તિ બનાવી એટલે ગણપતિની મૂર્તિ પણ ખૂબ જ જોરદાર ગણપતિની મૂર્તિ હતી અને ત્યાં ખૂબ જ મજાનું સરસ ડેકોરેશન હતું. ત્યાંથી અમે આવી ગયા ડાયરેક્ટ ગાંધીબાગ અને ગાંધીબાગે પણ ખૂબ જ પબ્લિક હતું અને ખૂબ જ વધારે માણસો હતા. ચારેકોર માણસો ફેલાયા હતા. અને
ત્યાં પણ ખૂબ જ સરસ મજાની ગણપતિની મૂર્તિ હતી અને ત્યાં પણ જે હનુમાન દાદાની પ્રતિમા અને જે મોરબી બાપુની પ્રતિમા એ ખૂબ જ જોવાલાયક હતી અને ત્યાં પણ પ્રસાદીનું આયોજન હતું અને ગણપતિની મૂર્તિ ત્યાં દર વખતે સુંદર મજાની હોય છે. આ વખતે પણ ગણપતિની મૂર્તિ ખૂબ જ સુંદર હતી અને ચારે બાજુ માણસો જ માણસો હતા. એટલે આ વખતે લોકોએ ખૂબ જ એન્જોય કરેલો અને ખૂબ જ માનવ મેરામણ પણ ઉમટી ગયેલું અને લોકોને ખૂબ જ આ વખતે જોવાની મજા, કારણ કે આ વખતે કોઈને વરસાદે હેરાન કર્યા નથી. એટલે આ વખતે ગણપતિ જોવાની બધાને ખૂબ જ મજા આવી ગઈ છે અને ખૂબ જ લોકોએ સરસ મજાની રીતે એને એન્જોય કર્યો. તો દોસ્તો ત્યાર પછી આવે કે કેસરી હનુમાન પાસે જનતા પ્લોટ નંબર 2. કેસરી હનુમાનમાં ખૂબ જ ગળદી હતી, ત્યાં પણ ખૂબ ટ્રાફિક હતું. અમારી સાથે યજ્ઞ અને અસ્થિ હતા એટલે અમે અંદર જવાનો થોડોક વિચાર કર્યો, થોડાક લાઈનમાં થોડી વાર ઊભા, પણ અમે ના નહીં જઈ શક્યા કારણ કે બહાર જેટલી ટ્રાફિક હતી અંદર તેના કરતાં પણ વધારે ટ્રાફિક હતી અને વારો પણ તમને અડધી કલાકે જાવ તો તમે અંદર ખૂબ જ ડેકોરેશન કરેલું હતું અને અંદર જે ભૂત હોય છે નાના છોકરા ભૂત બનાવે ખૂબ જ આબેહૂબ તમારા ભૂત હોય એ પ્રકારનું ફીલ થતું હોય છે અને ત્યાં પણ ખૂબ જ પબ્લિક હતું. જોતો ને પબ્લિક દેખાડું છું કેટલું બધું પબ્લિક હતું, એટલું પબ્લિક તમને અહીંયા દેખાશે એટલું જ આગળ રોડ ઉપર પણ એટલું જ પબ્લિક હતું અને ચારે બાજુ માણસો હતા. એટલે ત્યાં પણ અમે જવાનો થોડોક વિચાર કર્યો. ત્યાર પછી અમે જનતા પ્લોટ 5 નંબરની નિશાળ પાસે ત્યાં પણ ગણપતિની મૂર્તિ ખૂબ જ જોરદાર મૂર્તિ હતી અને ખૂબ ઊંચી મૂર્તિ હતી. હું તો કહું મહુવામાં આ મૂર્તિ બેસ્ટમાં બેસ્ટ અને ખૂબ ઊંચી મૂર્તિ હતી અને ત્યાં પણ સરસ મજાનું આ વખતે આયોજન કરવામાં આવેલું હતું. બધા લોકો આ વખતે નાના છોકરાઓએ ખૂબ જ આયોજન કરેલું છે અને હજી હું તમને બતાવું છું કે આગળ કેવું એ પ્રકારનું આયોજન હતું. જો મિત્રો તમે જોઈ શકો છો કે સરસ મજાની મૂર્તિને ચારે બાજુ ત્યાં સાઈડમાં પણ આ રીતે બધા કોકે મહાકાળીમાં બનેલા, કોક છે ભારત માતા બનેલા, કોક છે લક્ષ્મી માતા, જે મહાકાળીમાં જે શંકર ભગવાન રાધા કૃષ્ણ અને આ પ્રકારે જાદુગરનો પણ એન્જોય કરેલો અને લોકોએ ખૂબ જ આ માટે પણ એન્જોય કરેલો. જો મિત્રો તમે વિડીયોમાં તમે જોઈ શકો છો આ વખતના ગણપતિ છે, જે ડેકોરેશન છે અને જે એનિમેશન છે તમે ખરેખર તમે મિસ કરશો અને ખૂબ જ આ વખતે તમને ખૂબ જ મજા આવી. હું તમને ખરેખર આ વખતે ખૂબ જ મજા આવી એટલે આ વખતે તમે મિસ જરૂર કરશો. જો મિત્રો તમે જોઈ શકો છો આ વખતે કેટલું સરસ મજાનું આયોજન કરેલું હતું, બધી જગ્યાએ ખૂબ જ આયોજન કરેલું હતું તમે પણ જોઈ શકો છો. અને આ ત્યાં સાઈડમાં એક જાદુગર હતું, જે જાદુગર પણ જોરદાર આકર્ષણનું કેન્દ્ર હતું અને ખૂબ સરસ રીતે જ લોકો જાદુગર કરતા હતા. અને તમને પણ આ જો તમે વિડીયો જોયો છે, તમે ડાયરેક્ટ લાઈવ જોયું છે તો તમને નસીબદાર છો. અમે પણ આ તમને વિડીયો દ્વારા તમને બતાવવા માંગીએ છીએ કેટલું સરસ મજાનું જાદુગર હતું. આ વખતે અમે ખરેખર મિસ કરીએ છીએ ગણપતિને, ખરેખર બધા લોકો મિસ કરે છે અને એનિમેશન જે થીમ હતી એ પણ ખરેખર બધા લોકો મિસ કરે છે. તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો થોડો કોમેન્ટ જરૂર કરી દેજો અને આ મિત્રો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તો મિત્રો હજી એક તમને બતાવવાનું બાકી છે, જો આગળ જે જાદુગર હતું, જે જાદુગરની સાઈડમાં પણ એક ઝાડ હતું, જે ઝાડની પર લોકો જે નાના છોકરાઓ હતા, જે ઉપર ચડીને જે એન્જોય કરતા હતા અને હું તમને બતાવવાનું છું મિત્રો, જે નાના છોકરા હતા એ કેવી રીતે એન્જોય કરતા હતા મિત્રો જોઈ શકો છો. જો મિત્રો નાના છોકરા છે એ ઝાડ ઉપર ચડી ગયા છે ને ઝાડ ઉપર ચડીને આબેહૂબ જે વાંદરા હોય એનું એવું જ ઓલું કરતા પાત્ર ભજવતા હતા અને જે લોકો જે જે ટેડી બિયરમાં પણ ખૂબ જ જોરદાર લાગતા હતા. તો મિત્રો આશા રાખું છું વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો. વિડીયો લેટ મૂકવાનું કારણ છે હું તમને કોમેન્ટમાં જણાવીશ. મિત્રો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો, ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી દો. થેન્ક યુ દોસ્તો.